નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। જોઈએ હવે મહત્વના સમાચાર। તળાજાથી ગોપનાથ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તળાજાથી ગોપનાથ રોડ અતિ બિસ્માર હાલતમાં ઘણા લાંબા સમયથી હતું, જેને લઈને આજે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના વરદ હસ્તે તળાજાથી ગોપનાથ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 1/4/2025ને મંગળવારના રોજ સવારે 9 કલાકે પિત્તલપુર ખાતે તળાજાથી ગોપનાથ રોડનું તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તેમની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઈ સોલંકી, તાલુકા પંચાયતના સદસ્ય સંજયભાઈ કટારિયા, તળાજા તાલુકાના પૂર્વ પ્રમુખ જોરસંગભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આવા અવનવા સમાચારો જોવા માટે અમારી થર્ડ એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। આભાર, ધન્યવાદ।